અમદાવાદના બાવળા તાલુકાના ધનવાડા ગામે સુપર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી વાન કેર ફાર્મા અને સોલ્ફિટ લાઈફ સાયન્સ કંપની દ્વારા ખુલ્લેઆમ ઝેરી કેમિકલ વેસ્ટ અને પ્રદૂષિત પાણી છોડવાથી સ્થાનિક ખેડૂત સંજયસિંહ ડોડિયાનો ડાંગરનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે। બોરના પાણીમાં દુર્ગંધ અને ઝેરી તત્વોના કારણે જમીનની ફળદ્રુપતા પણ જોખમાઈ છે। ખેડૂતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે। જીપીસીબીએ કંપનીઓની મુલાકાત લઈ બોરના પાણીના સેમ્પલ લીધા છે। કંપનીઓએ ખેડૂતને ધમકી આપી છે। તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી અને વળતરની માંગ ઉઠી છે। બાવળા તાલુકાના ધનવાડા ગામના ખેડૂત જેની જમીન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી છે, તેમને કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે તેમનો પાક છે ડાંગરનો છે તેને નુકસાન થયું છે। સાથોસાથ જે એમનો પીવાના પાણીનો બોર હતો તે પાણીમાં પણ કેમિકલયુક્ત જેવું પાણી આવતા ખેડૂતે જીપીસીબી મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરી છે, પરંતુ કંપનીઓ દ્વારા રાતના સમયે બોઇલરના એવું ગંદુ પાણી છોડી અને ખેડૂતોને નુકસાન કરી રહ્યા છે। ત્યારે ખેડૂતની માંગ છે કે કડક કાર્યવાહી કરવામાં આવે, તપાસ કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે। કાળુ ચાવડા, GSTV, બાવળા।